માતાજી મિત્રો, તો આજે છે લાભ પોચમ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને લાભ પોચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ભંડાર હંમેશા ભરેલા રહે તે મારી ઈચ્છા છે. તો તમને લાભ પોચમ બધું ભેગું છે, તો આપણે કરી દઈએ છીએ નારિયોળ ગોગા બાપાનું. તો જય ગોગા બાપા. તમારું દુબા આવી ગયા છે, વહેલા વહેલા દર્શન કરવા ગોગા બાપા આવી જવું. વિષ્ણુભા બેઠા છે અને દુબા. બોલો જય ગોગા બાપા કે માતાજી મિત્રો, તો આપણે ગોગા બાપાના દર્શન કરીને આવી ગયા છે રૂવેણમાં. આજે રૂવેણમાં નથી, ત્રીજો દિવસ સવારમાં આવી ગયા છે રૂવેણમાં. અમારા વિષ્ણુભા પણ આવી ગયા છે. શું છે કાલે અડધું વેણી હતું, આજે આપણું રમવાનું છે હમણાં. તો લગ્નમાં કન્ટિન્યુ કરજો. વિષ્ણુભા પણ અલગ અલગ આવી ગયા છે. તો ક્યાં બોલશો બોલાવડો. બોલો બાપુબા બોલો બાપુબા. તો આમાં બાપુબા સાચી બહી ગયા છે. હવે કંઈક કંટાળો આવે છે, તો આટલું વેન્યુ છે ને બહી જાય છે. બતો જય માતાજી મિત્રો, તો વાગી ગયા છે રાતના 5 ને આપણે બેસી ગયા છે ઘરની ફળિયું બટવા. આજે છે લાભ પોચમ, તો આજે બનાવવાનું છે પૂરીની ખીર. તો લગમાં જોડાવી રહેજો, બતાવી તમને ખીર. માતાજી મિત્રો, તો વાળ થઈ ગયા હતા મોટા, તો હાથ પર કાપી નાખશે વાળ. તો આજ ટાઈમ મળ્યો તો વાળ કટિંગ કરી નાખી છે. અને હવે સાંજે તમારે પૂરી બનાવતો બતાવશું. જય ગોગા બાપા. તો મિત્રો, આજે છે લાભ પોચમ અને પોચમ, તો આપણે ગોગા બાપાને ખીરનું દૂધ કરીશું. જય પોચમનું આપણે બાપા હતું તે ખીર બનાવીશું. જય